બરોબર છે, બરોબર છે. જય હો. Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર. તો આગળ તમે ડેમો ઓડીમાં ખોડિયાર જયંતિ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો એને પૂરો જોજો, કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક કહીને ચાંગનો પાસવર્ડ મળી રહેશે. તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા આપણે જે વિડિયો અંદર ફોટો તે ફોટોને બનાવવો પડશે. તો ફોટો બનાવવા માટે આપણે પિક્સઆર્ટ એપ્લિકેશનની જરૂર પડશે. તો પિક્સઆર્ટ એપ્લિકેશનને ઓપન કરી લઈશું. મિત્રો પિક્સઆર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કાર્તિક ઇન્ટરફેસ જોવા મળશે. તો નીચે સાઈડ જે વચ્ચે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી અહીંથી આપણે એડિટ ફોટોવાળા ઓપ્શનમાં આવી જવું છે. ત્યારે તમારી ગેલેરી હશે તો ગેલેરી ઓપન થઈ જશે. હવે તમે ઉપર રિસેન્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડર તમે સિલેક્ટ કરી લેવું છે. અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરશો એટલે એની અંદર ચીપ ફાઇલ હશે તો ચીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે કંઈક કારણે આપણે પિક્સઆર્ટ એપ્લિકેશનની અંદર આવી જશે. ત્યારે તમારે સૌથી પહેલાં અહીંયા તમને કારણે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરી લઈશું. પછી તમારે શું કહું છે આર્થિક ઇન્ટરફેસ જોવા મળે તો નીચે ઘણા બધા ઓપ્શન હશે તો આગળ સ્ક્રોલ કરશો એટલે તમને એડ ફોટો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી લેવાનું છે અને ફરીથી આપણે અહીંથી રિસેન્ટવાળા ઓપ્શન જઈએ આપણે જે ફોલ્ડર હતું એને સિલેક્ટ કરી લઈશું અને અહીંથી આપણે જે ખોડિયારમાંનો ફોટો છે તે ફોટોને એડ કરી લઈશું. તો ફોટો એડ થઈ જાય તમારે અહીંયા ઉપર રોટેશનવાળા ઓપ્શન પર ક્લિક કરી રીતે રોટેટ કરી લઈશું. હવે તમારા ફોટાની નીચે એ સાઈડ એરો છે એરોને આ રીતે ખેંચીને ફોટોની સાઈઝ આ રીતે વધારી લેવાનું છે અને જે ફોટો છે એને કંઈક આ રીતે આપણે અહીંયા સાઈડમાં સેટ કરી લેવાનું છે. ત્યારે તમારે ઉપર જે બે ઓપ્શન જોવા મળશે તો જે પહેલાંનું ઇરેજવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમારે ત્રીજાના ઇરેજવાળા ઓપ્શનમાં આવી જવું છે અને અહીંથી તમે જો નીચે જે હાર્ડનેસ છે એને 0 કરી દઈશું અને જે ઓપીસીડી છે એને 30 કરી લેવાનું છે. અને હવે તમારે શું કહું છે જે ફોટો છે એને નીચેની સાઈડ તમે જોશો અહીંયાથી તમારે આ રીતે ઇરેઝ કરી લેવાનું છે. ફોટા ઉપર તમે જોશો આ રીતે જે ધીરે આંગળી ફેરવશો એટલે ફોટો છે તે કમ્પ્લીટ ઇરેઝ થવા લાગશે. તો અહીંયા તમારે શાંતિથી છે તે સરખી રીતે ફોટાને ઇરેઝ કરી લેવાનું છે. તો આ રીતે આપણો ફોટો છે તે ઇરેઝ થઈ જાય એટલે તમારે ઉપર રાઈટ ઉપર ક્લિક કરી ખાલી ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણો ફોટો અહીંયા થઈ જશે. બરાબર. હવે તમે ફરીથી નીચે એડ ફોટો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ફરીથી આપણે જે ફોલ્ડર હતું એની અંદર આવી જવું છે. ફોલ્ડરની અંદર આવ્યા બાદ તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને એક ચક્રવાળું પિન જોવા મળશે તો પિનને એડ કરી લેવું છે. એડ કર્યા તમારે શું કરવાનું છે બ્લાઇન્ડિંગ મિત્રો ખાલી ઉપર ક્લિક કરી ફરીથી પીએનજી ઉપર ક્લિક કરી પછી તમારે બ્લાઇન્ડવાળા ઓપ્શનમાં જવું છે અને અહીંથી આપણે સ્ક્રીન કરી લેવું છે. ત્યારે તમારે આની સાઇઝ વધારી અને જે પીનજી છે ને કંઈ કારણે આપણે અહીંયા સેટ કરી લઈશું. હવે તમારે ઉપરની સાઈડ જે લેયરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી જે વચ્ચે મૂવ ડાઉન લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે જે ફોટાની પાછળ છે તે પીએનજી જતું રહેશે. હવે તમે ફરીથી એડ ફોટો પર ક્લિક કરી આપણે ફોલ્ડરની અંદર આવી જવું છે. ફોલ્ડરની અંદર આવશો એટલે તમે શું સૌથી પહેલાં તો ફોલ્ડરની અંદર આવી જશું. હવે તમારે જોશું આ રીતે તમને બીજું ચક્રવાળું પીએનજી મળશે તો એના પર ક્લિક કરી પીએનજીને એડ કરી લઈશું. હવે તમારે શું કહે છે સૌથી પહેલાં આપણે સ્ક્વેરમાં ક્રોપ કરી અને રાઈટ કરી લઈશું અને હવે આપણે ફરીથી એને બ્લાઇન્ડવાળા ઓપ્શનમાં જઈશું અને આને પણ સ્ક્રીન કરી લઈશું અને આની સાઈઝ છે આપણે આ રીતે કંઈક વધારી અને આ પીએનજીને પણ આપણે જોઈશું આ રીતે સાઈઝ થોડીક વધારી અને અહીંયા વચ્ચોવચ્ચ સેટ કરવાનું છે. ફરીથી તમારે લેયરવાળા ઓપ્શનમાં જઈ જે મૂવ ડાઉન લખ્યું છે એના પર ક્લિક કરશું કંઈક આ રીતે થઈ જશે. હવે તમે ફરીથી એડ ફોટો પર ક્લિક કરી અહીંથી આપણે જે ફોલ્ડર હતું એની અંદર આવી જવું છે. મિત્રો ફોલ્ડરની અંદર આવશું એટલે તમને કારતે લાઇટવાળું પીએનજી જો મળશે તો પીએનજીને એડ કરી લેવું છે. પીએનજીને એડ કરશો તમારે ફરીથી અહીંયા જોશો જે બ્લાઇન્ડવાળું ઓપ્શન હતું એની અંદર આવી જવું છે. તમે જોશો આ ઓપ્શન પર આવ્યા બાદ તમારે આને પણ આ સ્ક્રીન કરી લેવું છે. સ્ક્રીન કર્યા બાદ આની સાઇઝ વધારી અને આ લાઇટવાળું પીન છે એને પણ ફોટા પર સેટ કરી લેયરવાળા ઓપ્શનમાં જવું છે ને વચ્ચે જે મૂવ ડાઉન લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આરતે થઈ જશે. બરાબર મિત્રો આરતે થઈ ગયું છે. હવે તમે ફરી એડ ફોટો પર ક્લિક કરવાનું છે.
અને અહીંથી આપણે જે ફોલ્ડર હતું એની અંદર આવી જવું છે. બરાબર મિત્રો, ફોલ્ડરની અંદર આવશું તો આ તમને બીજો ખોડિયારમાંનો ફોટો જોવા મળશે. તો ફોટાને એડ કરી લેવું છે. ફોટાને એડ કરી તમારે જે ફોટો છે ને આ રીતે જોઈશું રોટેટ કરવાનું છે. ત્યારે તમારે નીચેની સાઈડ એરો ખેંચીને આ રીતે જે ફોટો છે ને આ રીતે ફૂલ સ્ક્રીનમાં કરી લેવું છે. બરાબર, ત્યારે તમારે ફોટો છે ને આ રીતે સ્ક્રોલ કરીને તમે અહીંયા સાઈડમાં સેટ કરી લેવું છે. હવે તમારે શું કહું છે, આ રીતે ઘણા નીચે ઘણા બધા ઓપ્શન હશે. તો આગળ તમે સ્ક્રોલ કરશો અને અહીંથી તમારે શું કહું છે, એ તમે આગળ સ્ક્રોલ કરશો તો તમને બ્લાઇન્ડ ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરીને આને પણ આપણે સ્ક્રીન કરી લઈશું. આપણે જોઈશું ખોડિયારમાંનો ફોટો છે કમ્પ્લીટ લાગી જશે. હવે તમે ફોટો પર ક્લિક કરી ઉપર ઇરેજવાળો ઓપ્શન જવું છે અને ઇરેજવાળા ઓપ્શનમાં આવી અને અહીંથી જોઈશું સાઇઝ તમારે રાખવું એટલે રાખી શકો છો. ઓપેસિટીને 30 ને હાર્ડનેસને 0 કરી અને અહીં તમે જોઈશું ફોટો છે ને અહીંયા સાઈડમાં તમને જોઈશું થોડીક લાઇન દેખાતી છે. તો એને આ રીતે આપણે ધીરે ધીરે ઇરેઝ કરી દઈશું કેમ કે ફોટો આપણો કમ્પ્લીટ દેખાય. બરાબર, તો આ રીતે ઇરેઝ કર્યા પછી તમારે રાઇટ ઉપર ક્લિક કરીને ખાલી ઉપર ક્લિક કરી લેવું છે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. હવે તમારે ફરીથી એડ ફોટો ઉપર ક્લિક કરવાનું છે અને આપણે જે ફોલ્ડર હતું એની અંદર આવી જવું છે. ફોલ્ડરની અંદર આવે તમે જોઈ શકો છો આ રીતે તમને નારિયેળના દાઢીવાળું પીંજી મળશે, ઝાડવાળું, એને એડ કરી લેવું છે. એડ કરવામાં શું કહું છે, આ રીતે તમે જોશો આ રીતે તમારે રોટેટ કરવાનું છે. રોટેટ કરતા તમે અહીંયા જોશો તમે બીજી રિમૂવવાળું ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરી અને જે રિમૂવ બેકગ્રાઉન્ડ લખ્યું છે એના પર ક્લિક કરશો એનું બેકગ્રાઉન્ડ છે તે ઓટોમેટિક રિમૂવ થઈ જશે. બરાબર મિત્રો, તમારે જે પિક્ચર એપ્લિકેશન એની અંદર તમે આ રીતે જે બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરશો તો એની અંદર સબસ્ક્રિપ્શન માગશે, એટલે કે પૈસા માગશે. અને મિત્રો જે હું આ યુઝ કરું છું ફ્રીમાં જે પ્રીમિયમ વર્ઝન છે એ તમારે જોઈતું હોય તો મારા ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, હું તમને ત્યાં ટેલિગ્રામમાં આપી દઈશ. બરાબર, તો હવે આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે. તો હવે તમારે શું છે, આની તમારે સાઇઝ વધારી તો વધારી શકો છો. હવે તમારે જે પીની છે ને આ સાઈડ ખૂણામાં અહીંયા કમ્પ્લીટ સેટ કરી લેવું છે. હવે તમે આગળ સ્ક્રોલ કરશો તો બ્લાઇન્ડ ઓપ્શનમાં જવું છે ને અહીંથી તમારે મલ્ટીપ્લાય કરી લેવું છે. જોઈશું આ ત્રીજા નંબરનો ઓપ્શન છે મલ્ટીપ્લાય, એના પર ક્લિક કરશો એટલે આ રીતે કમ્પ્લીટ આપણું જે નારિયેળવાળું પીન હતું એ પણ લાગી જશે. હવે તમારે શું કહે છે, સૌથી પહેલાં તો મિત્રો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 05 તો નોટ કહી લેજો. આગળ પર તમને બે આંકડા મળી જ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમે ફરીથી એડ ફોટો પર ક્લિક કરી અહીંથી આપણે જે ફોલ્ડર હતું એમાં આવી જશું. ફોલ્ડરમાં આવ્યા તમે જોશો આજે તમને નીચે ફ્લાવરવાળું પેજ જોવા મળશે તો એને એડ કરી લેવાનું છે. આ પેજને એડ કરો તો આને આપણે 90 ડિગ્રી રોટેટ કરી ફરીથી આપણે જે રિમૂવ બીજી ઓપ્શન છે એની અંદર જશું અને આનું પણ બેકગ્રાઉન્ડ છે આપણે ઓટોમેટિક રિમૂવ થઈ જાય એટલે કરી દઈશું, એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લઈશું. આ રીતે રિમૂવ થઈ જાય એટલે આની થોડીક સાઇઝ વધારી લેવાની છે ને જે પીની છે એને કંઈક આ રીતે આપણે જોઈશું સાઈડમાં અહીંયા સેટ કરી લઈશું. આ રીતે સેટ થઈ એટલે તમારે શું છે ફરીથી તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે ને બ્લાઇન્ડ ઓપ્શનમાં જઈ આને પણ તમે જોઈ શકો છો. આ રીતે તમારે મલ્ટીપ્લાય કરી લેવાનું છે કે જે ત્રીજા ઓપ્શન છે એ આપી દઈશું એટલે કે આ રીતે થઈ જશે. હવે તમારા પીએનજી પર ક્લિક કરી ઉપર લેયર ઓપ્શનમાં ક્લિક કરીને ડુપ્લિકેટ કરી લેવાનું છે અને ડુપ્લિકેટ લેયરને પણ અહીંયા આપણે કંઈક આ રીતે સેટ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે સેટ કરી લેવું છે. હવે તમે ફરીથી ડુપ્લિકેટ કરશું, આગળની સાઈડ લઈ જઈશું અને અહીંયા પણ આપણે સેટ કરી લઈશું એટલે તમે જોશો આપણે 3 લેયર છે તે કમ્પ્લીટ નીચે લાગી જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો મિત્રો આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. તમે જોશો ફોટો થોડોક હલી ગયો તો આપણે અહીંયા સેટ કરી લઈશું તો આપણો ફોટો છે એ કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમે ડાઉનલોડ ઓપ્શનમાં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું છે. બરાબર, તો મિત્રો આપણો ફોટો ડાઉનલોડ થઈ ગયું છે. ડાઉનલોડ થઈ જાય તમારે શું કરવાનું છે, તે બહાર નીકળી જવાનું છે અને આપણે જે ઇલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે. મિત્રો ઇલાઇટ મોશન એપ્લિકેશન ઓપન થઈ જાય તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે. તો હવે તમારે નીચે જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો ફૂલ પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે અને તમને ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો હવે તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં જે સોંગ્સ લખવાનું છે. બરાબર, તો એ તમને સોંગ્સવાળા બે લેયર તો જોવા મળશે પણ એના એકદમ બંધ હશે તો એને ચાલુ કરી દઈશું એટલે આપણે જે સોંગ છે તે કમ્પ્લીટ લખાઈને આવી જશે. તમારે કંઈ પણ કરવાનું નહીં રહે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. અને મિત્રો જે આને આ તમે જોઈશું જે આ ફોન્ટ તમે જોઈ શકો છો એ તમારો ફોન્ટ જોઈતો હોય તો તમે મારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો અને એને કોમેન્ટ કરી દેજો એટલે હું તમને ટેલિગ્રામની અંદર જે આ ફોન્ટ છે તે આપી દઈશ. બરાબર મિત્રો, હવે શું કરવાનું છે તમારે આની અંદર જે ગુજરાતી ફોન્ટ છે એ તમારે ડાઉનલોડ કરો તો ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે. ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એડ કરતા શીખો વિડીયોની લિંક આપેલ છે એ વિડીયોને જોઈ લેજો. હવે તમારે અહીંયા આગળ તમને ડબલ બીટ માર્ક જોવા મળશે તો ત્યાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી વિડીયોસમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ રીતે આપણે જે ફોલ્ડર હતો એની અંદર આવી જવું છે. ફોલ્ડરની અંદર આ તમે જોઈ શકો છો આપણે અત્યારે પિક્ચર એપ્લિકેશનની અંદર ફોટો બનાવે તો ફોટોને એડ કરી લઈશું. 3 ડોટની અંદર જઈને આપણે ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે જે ફોટો છે ને નીચે અહીંયા કંઈક સેટ કરી લેવાનું છે અને લેન્થ છે આપણે સ્ટેટસથી લાસ્ટ સુધી કરી લઈશું. આ રીતે થઈ ગયું છે. તો ફરી જે આપણે ડબલ બીટમાં કરતા ત્યાં આવી જઈશું
આ રીતે ફોટો એડ થઈ જાય એટલે તમારે શું કરવું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસ જવું છે અને એને તમે શું શકો છો, સૌથી પહેલાં તો આપણે શું કહું છું, આપણે સ્ટાર્ટિંગમાં લિરિક્સ હતી ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસ જવું છે અને એ તમને 10 સેકન્ડનો વિડીયો જો મળશે તો વિડીયોને એડ કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 મિનિટ પર ક્લિક કરીને વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ત્યારબાદ તમારે શું કરવું છે, હવે વિડીયો સ્પીકર ઓપ્શનમાં જઈએ અને જે સાઉન્ડ હોય તમારે 0 કરી લેવાનું છે, કેમ કે આની અંદર અવાજ હશે તો આપણો વિડીયો ખરાબ દેખાશે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો લેયર છે આપણે નીચે સોંગની લેયર ઉપર સેટ કરી લઈશું. બરાબર, આરતી થઈ ગયું છે. તો હવે તમે જે ડબલ બીટ પર કરતા ત્યાં આવી જવું છે ને જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી આપણે કટ કરી લઈશું, એટલે વિડીયો એ એક્સ્ટ્રા હશે તે કટ થઈ જશે. અને ફરીથી જે ડબલ બીટ પર કરતા ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને એ તમને કહીશું આ 32 સેકન્ડનો સ્ટારવાળો વિડીયો જો મળશે તો વિડીયોને પણ આપણે એડ કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 મિનિટ પર ક્લિક કરી આ વિડીયોને પણ આપણે ફૂલ સ્ક્રીન કરી લઈશું. ત્યાર તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે, લાઇટર ઓફિસ જઈ એ તમને 5 ઓપ્શન જોવા મળશે. તો જે છેલ્લાનું લાઇનર જો લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે ફરીથી આપણે ડબલ બીટમાં આવી જઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જઈશું અને એ તમને 30 સેકન્ડનો એક વિડીયો જો મળશે તો એને પણ આપણે એડ કરી લઈશું. એડ કરી તમે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશનમાં જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે આપણે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને આને પણ આપણે 5 ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું. મિત્રો વિડીયો ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે, લાઇટર ઓપ્શન છે અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમે લાઇનર ટૂલ સિલેક્ટ કરશો એટલે આપણે વિડીયો ઇફેક્ટ છે તે અહીંયા પણ લાગી જશે. હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, લાસ્ટમાં આવશું એટલે તમે અહીંયા જે બે વિડીયો લેયર છે તે લાસ્ટ સુધી લાવવાની છે. એટલા માટે શું કહું છું, બંને લેયરને આપણે સિલેક્ટ કરી જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય આપણે આ એરો પર ક્લિક કરીને એક્સ્ટ્રા લેન્થ કટ કરી લઈશું. તો મિત્રો આ રીતે થઈ ગયું છે. તો મિત્રો સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે ને આ પહેલાં 2 આંકડા છે 11 તો નોટ કરી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કહું છે, અહીં તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો છે અહીંયા હું સ્ટાર્ટિંગમાંથી તમને બતાવી દઉં. આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ જોઈશું, સોંગ્સ આવી ગઈ છે ને જે ફોટો અને લેયર આપણે જે બધું એડ કરવાનું હતું બધું થઈ ગયું છે, પણ બીટમાર્ક છે તે આપણે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમે વિડીયો લેયર પર ક્લિક કરી સોરી મિત્રો અહીં તમે જોશો ડબલ બીટમાર્ક આવી જવું છે અને થોડાક આગળ આવશો તો તમે શું ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી ડોટની અંદર જશો ને તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો તમે છેલ્લાનો જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. અને મિત્રો ગ્રુપ અનગ્રુપ થશે એટલે આપણે વિડીયો અંદર તમે જોઈ શકો છો અહીંયા જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો લાગી જશે. તો મિત્રો આપણે વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો મિત્રો આ વિડીયોને સેવ કરવા માટે તમારે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.